નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલા વાલનું શાક। આ લીલા વાલનું શાક આપણે ગ્રેવી સાથે અને માંડવીનો ભૂકો, તલનો ભૂકોનો ઉપયોગ કરી અને એટલું ટેસ્ટી બનાવવાના છીએ, આમચૂર પાવડર ને ગોળ ને બધું સાથે લઈને કે જે વાલનું શાક ના ખાતા હોય તે પણ વારંવાર માગશે અને 2 રોટલી ખાતા હોય તો 4 રોટલી ચોક્કસ ખાઈ જશે। એવું જ આપણે આ ટેસ્ટી વાલનું શાક કેમ બનાવવું ચાલો જોઈ લઈએ। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। લીલા વાલનું શાક બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ વાલ લઈ અને ફોલીને તૈયાર જ રાખ્યા છે। 500 ગ્રામ વાલમાંથી લગભગ 300 ગ્રામ વાલ નીકળ્યા છે અંદરથી, બીજું તો આપણે બધું નીકળી જ જાય, ઉપરનો ને છાલનો ભાગ। અહીંયા આપણે એક પ્રેશર કુકર લીધું છે। પ્રેશર કુકરમાં બધા જ વાલ એડ કરી અને આપણે 2 વિસલ કરવાની છે। અડધો ગ્લાસ જેટલું અથવા તો વાલ ડૂબે એટલું પાણી લેશું। 1 ટીસ્પૂન નમક લઈ લેશું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર લેશું અને 2 વિસલ આવવા દેશું। 2 વિસલ થાય ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા તૈયાર કરી લઈએ। અહીંયા આપણે 2 નંગ ટામેટા લઈ સારી રીતના ધોઈ અને પ્યોરી બનાવી લેશું। અહીંયા આપણે ટામેટાની પ્યોરી રેડી કરી લીધી છે, સાથે જ મેં આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે અને તેની સાથે જ આપણે અહીંયા તલ અને સિંગદાણાનો ભૂકો કરી લીધો છે। તલ અને સિંગદાણાને થોડા થોડા ક્રશ કરી લીધા છે, જેથી કરીને ગ્રેવી એકદમ ઘટ થશે અને સાથે ટેસ્ટી પણ ખૂબ જ લાગશે। અહીંયા 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર લીધો છે। આમચૂર પાવડરને લીધે એકદમ ટેસ્ટી એવું આપણું વાલનું શાક લાગશે। ઘણા લોકોને વાલનું શાક નથી ભાવતું, તો આ રીતના કરશો તો ચોક્કસ ભાવશે। 1 ટેબલ સ્પૂન ગોળ લઈ અને થોડુંક પાણી લઈ અને બેયની પેસ્ટ જેવું બનાવી લેવાનું છે। આ જ પેસ્ટ આપણે તેમાં એડ કરશું એટલે ટેસ્ટમાં એકદમ સરસ વધારો થઈ જશે। ઘણા લોકોને વાલનું શાક તુરા જેવું ફીકું ફીકું લાગે છે, તો જો આ રીતના તમે એકવાર વાલનું શાક બનાવી લીધું તો ચોક્કસ વારંવાર શાક બનાવશો। અને બીજા રૂટીન મસાલા તેમાં લેશું। અહીંયા આપણે જેવું કે લીલું લસણ અને લાલ મરચું પાવડર ને હળદર પાવડર, ધાણા જીરું પાવડર ને બધું લેશું રૂટીન મસાલા। અને બાકી તો આ જ રીતના આપણે પહેલા આગળ તૈયારીઓ કરી લેવાની છે વિસલ થાય ત્યાં સુધી। 2 જ વિસલમાં આપણા વાલ બફાઈને એકદમ સરસ રેડી થઈ ગયા છે અને આ વાલનું પાણી ફેંકવાનું નથી, તે ખાસ રાખવાનું જ છે, તેનાથી જ એકદમ ટેસ્ટી એવું આપણું શાક લાગશે। હવે આપણે વઘારની તૈયારી કરીશું। વઘાર માટે અહીંયા આપણે એક પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે। 1 સૂકું મરચું લઈ લેશું। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ લેશું, રાઈને થવા દેશું। રાઈ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું લેશું, ચપટી હિંગ લઈ લેશું અને આદુ મરચાંની પેસ્ટ લઈ લેશું। સાથે જ આપણે લીલું લસણ પણ લઈ લેશું, જેથી કરીને બધું એકદમ સરસ ચડી જાય। 2 જ મિનિટમાં સાતળી લીધા પછી આપણે તેમાં લઈ લેશું કાચા સિંગદાણા અને કાચા તલ છે, એટલે થોડાક રોસ્ટ કરી લેશું એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। સિંગદાણાથી ગ્રેવી પણ આપણી ઘટ થશે અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી એવું લાગશે। બધું જ સતળાઈ જાય એટલે આપણે લઈ લેશું ટામેટાની પ્યુરી। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એમને એમ જ થવા દેશું। પ્યુરી સાતળી લીધા પછી આપણે રૂટીન મસાલા લઈ લેશું, જેવું કે કશ્મીરી અને તીખું મરચું અહીંયા મેં 2 લીધું છે, સાથે 1 ટીસ્પૂન હળદર પાવડર થોડુંક જ પ્રમાણ રાખશું કારણ કે આપણે બાફવામાં પણ લીધેલું છે। નમકનું પ્રમાણ પણ બહુ ઓછું રાખશું કારણ કે આપણે બાફવામાં લીધેલું જ છે, એટલે ટામેટાની પ્યુરી પૂરતું જ લેવાનું છે। અહીં 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર। બધું મિક્સ થઈ જાય એટલે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેશું, ઢાંકણ બંધ કરી દેશું। અહીંયા આપણે જોશું તો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે। તે જ દરમિયાન આપણે જે વાલમાંથી પાણી નીકળ્યું છે તે જ લેવાનું છે। વધારે પાણીની જરૂર પડશે તો આપણે સાદું પાણી લેશું, પણ આ વાલનું પાણી જ લઈ લેશું, જેથી કરીને એકદમ ટેસ્ટી એવું આપણું શાક તૈયાર થાય, વાલની જ ફ્લેવર આવે એકદમ સરસ। અને જોઈ શકાય છે સિંગદાણા અને તલના ભૂકાને હિસાબે એકદમ ઘાટો એવો મસ્ત આપણો રસો તૈયાર થયો છે। તે જ દરમિયાન આપણે લઈ લેવાનું છે વાલ। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, જે કોઈ વાલ ના ખાતા હોય તે પણ ફટાફટ ખાવા મળશે તેવું જ આપણું શાક રેડી છે। અહીંયા આપણે લઈ લેવાનું છે આમચૂર પાવડર અને ગોળ।
ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો, પણ ગોળ હેલ્થ વાઇઝ તો સારો, પણ સાથે સાથે એકદમ ટેસ્ટી આપણું વાલનું શાક લાગશે. આમચૂર પાવડર આવતા જ શાકનો કલર પણ થોડોક ચેન્જ થઈ જશે. ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી અને થોડીક વાર માટે કૂક કરી લેશું. અહીંયા આપણે જોશું તો આપણું શાક એકદમ સરસ રેડી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ થીક ગ્રેવી વાળું શાક છે. જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું આપણું શાક છે. ઉપરથી આપણે લઈ લેવાના છે લીલા ધાણા. ફ્લેમને બંધ કરી દેશું, પણ શાક પૂરેપૂરું બને ત્યાં સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ જ રાખવાની છે. અહીંયા વધારે પડતી હાઈ ફ્લેમ ઉપર કૂક કરવાનું નથી. સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે લીલા વાલનું શાક. લીલા વાલનું શાક જો તમે આ રીતે ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસ બનાવજો અને કમેન્ટ તો ચોક્કસ કરજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.